નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માનું પ્રકરણ નંબર 8 કોષ રચના અને કાર્યોની વિગતવાર ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે જોઈએ કે તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણી આસપાસની વસ્તુઓ કાં તો સજીવ છે કે નિર્જીવ છે. એટલે કે આપણી આસપાસ જોવા મળતા જે બધા પદાર્થો છે તે કાં તો સજીવ હશે કાં તો નિર્જીવ હશે. સાથે તમને એ પણ યાદ હશે કે બધા સજીવ કેટલાક મૂળભૂત કાર્યો કરે છે. શું તમે આ કાર્યોની યાદી બનાવી શકો છો? એટલે કે સજીવો છે તેમના મૂળભૂત કાર્યો છે તેમની યાદી બનાવવાની છે. વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્યો કરે છે જે તમે સૂચિબદ્ધ કર્યા છે. એટલે કે શરીરના જે વિવિધ અંગોના સમૂહ, એટલે કે જેમ કે મનુષ્યનું શરીર છે તેમાં ઘણા બધા અંગો છે, એ પોતપોતાના જુદા જુદા કાર્ય કરે છે. જેમ કે જઠર છે તો તે ખોરાકનું પાચનનું કાર્ય કરે છે. ફેફસા છે તો તે શ્વસનનું કાર્ય કરે છે. એ જ રીતે બાહ્ય અંગો જેમ કે પગ તો તે હલનચલનનું કાર્ય કરે છે. એ જ રીતના જે આ વિવિધ અંગો છે તેમના જુદા જુદા કાર્ય હોય છે કે જે તમે સૂચિબદ્ધ કર્યા છે. આ પ્રકરણમાં તમે અંગોના રચનાત્મક મૂળભૂત એકમ વિશે અભ્યાસ કરશો, જેને કોષ કહે છે. એટલે કે આ બધા જે અંગો છે, જઠર છે, ફેફસા, પગ છે, આ બધા ઘણા બધા અંગો છે શરીરના. આ બધા જ અંગો છે તેમનો પાયાનો એકમ એટલે કે તેમનો રચનાત્મક એકમ કે જેને આપણે કોષ કહીએ છીએ તેમની ચર્ચા કરવાની છે. કોષની સરખામણી આપણે ઈંટો સાથે કરી શકીએ. જેવી રીતે ઈંટોને જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે, એવી જ રીતે વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવ શરીરનું નિર્માણ થાય છે. એટલે કે ઈંટો જેવી રીતે ભેગી થઈ ને શું બનાવે છે, એક ઇમારતનું નિર્માણ થાય છે. એવી જ રીતના કોષો છે એકબીજા સાથે ભેગા થઈને શું બનશે, સજીવ શરીરનું નિર્માણ થાય છે. એટલે કે શરીરનું નિર્માણ કરે છે. કોષો ભેગા થઈને શું નિર્માણ કરશે, શરીરનું નિર્માણ કરે છે. ત્યારબાદનો ટોપિક છે કોષની શોધ. કોષની શોધ. રોબર્ટ હુકે 1665માં બૂચનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો કે બૂચ એ વનસ્પતિ સાલનો એક ભાગ છે. તેઓએ બૂચનો પાતળો છેદ લીધો અને તેનો સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અભ્યાસ કર્યો. એટલે કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે એક બૂચ નામની વનસ્પતિ તેમનો સાલનો પાતળો છેદ લીધો. બૂચ નામની વનસ્પતિનો સાલનો પાતળો છેદ લીધો અને એટલે કે તેમનો ટુકડો લીધો અને ત્યારબાદ તેમનું સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી શું કરવામાં આવ્યું, અવલોકન કરવામાં આવ્યું. અને અવલોકન કરતાં તેમાં કંઈક આવી રચના જોવા મળી કે જેમાં સ્લાઇડમાં જે અવલોકન કરવામાં આવ્યું હતું બૂચ નામની વનસ્પતિની સાલની, તો તેમાં મધમાખીના મધપૂડા જેવી રચના જોવા મળી હતી. આવી રીતના મધમાખીના મધપૂડામાં જેવી રીતના ખાનાઓ જોવા મળે છે, એવી જ રીતના આ બૂચ નામની વનસ્પતિની સાલનો ટુકડો લઈને જે અવલોકન કરવામાં આવ્યું એટલે તેમાં પણ આવી કંઈક રચના જોવા મળી હતી. ત્યારબાદ આ રોબોટ હુકે આ જે દરેક ખાનાઓ છે, આ જે સાલમાં જે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવા મળતા દરેક ખાનાઓને કોષ નામ આપ્યું. આ જે દરેક ખાનાઓ છે, આ દરેક સૂક્ષ્મ છિદ્રો છે કે જે સાલમાં જોવા મળ્યા, તે છિદ્રોને રોબોટ હુકે કોષ નામ આપ્યું. રેડી. એટલે કે આવી રીતની કોષની શોધ થઈ કે વનસ્પતિનો સાલનો ટુકડો એક ભાગ છે. તેઓએ બૂચનો પાતળો છેદ લીધો અને તેમના સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અભ્યાસ કર્યો અને તેઓએ બૂચમાં છેદમાં અનેક ખાનાઓ અથવા વિભાજિત ખંડો જેવી રચના જોઈ. તે ખાના મધમાખીના મધપૂડા જેવા હતા. તેઓએ તે પણ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા છે. હુકે પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું અને હુક દ્વારા જોવામાં આવેલ આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા. એટલે કે જે આ સાલ છે એના ટુકડામાં જે જોવા મળતા કોષો છે એ મૃત કોષો હતા અને તેમાં જે ખાનાઓ છે એ એકબીજાથી અલગ પડતા હતા. ખાનાઓ છે આવી રીતના ખાનાઓ છે એકબીજાથી અલગ હતા. એક પટ્ટી દ્વારા આવી રીતના બહારની બાજુ એક પટલ હોય છે કે જેના દ્વારા કોષો, આ જે ખાનાઓ છે એકબીજાથી અલગ પડતા હતા કે જેને ત્યારબાદ રોબોટ હુકે શું નામ આપ્યું, કોષ નામ આપ્યું. હુક દ્વારા જોવામાં આવેલ આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા. સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જોઈ શકાયા. રોબોટ હુકના અવલોકનમાં લગભગ
150 વર્ષ પછી પણ કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી. એટલે કે જે સજીવોના જે જીવંત કોષો છે એ માઇક્રોસ્કોપની શોધ થયા પછી સારી રીતે એને અભ્યાસ કરી શક્યો. અને રોબોટો કે જ્યારે કોષ નામ આપ્યું તે સમય બાદ 150 વર્ષ પછી પણ કોષની એટલી બધી જાણકારી હતી નહીં. પરંતુ આજે આપણી પાસે શું છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ને એવા ઘણા બધા સૂક્ષ્મદર્શક યંત્રોની શોધ થઈ કે જેના કારણે આજે આપણી પાસે કોષ વિશે ઘણું બધું સારું નોલેજ છે અને જેને આપણે અભ્યાસ કરવાનો છે. રેડી. હવે ત્યારબાદનો ટોપિક છે કોષ. ધ સેલ. ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષો બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. કે જેવી રીતે ઇમારત છે એનો સંરચનાત્મક એકમ ઈંટ છે, એવી જ રીતના કોષ છે એ સજીવનો સંરચનાત્મક એકમ છે. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ હોય છે, તે જ પ્રકારે સજીવ સૃષ્ટિમાં સજીવો પણ એકબીજાથી જુદા હોય છે. પરંતુ બધા સજીવો કોષોના બનેલા છે. કે બધા જ પ્રાણીઓ છે એ બધાના કદ અલગ છે, બધાના આકાર અલગ છે, પરંતુ તો બધા સજીવો છે એ બનેલા તો કોષના જ છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષોની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે. એટલે કે આ જે ઈંટો છે એની સંરચના તો સમાન જ હોય છે. કે જે ઈંટો છે કે જેમાંથી ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે, ઈંટો જે બનાવવામાં આવે એ તો સરળ રચના છે, પરંતુ જે કોષ છે કે જેના દ્વારા સજીવ બને છે, કોષની રચના છે એ ખૂબ જ જટિલ છે, અત્યંત જટિલ છે, કે જેને આપણે સમજવાની છે કે તે કોષ છે એ કેવી રીતે બનેલો હશે, તેમની અંદરની રચના કેવી હશે, તેનો આપણે અભ્યાસ કરવાનો છે. મરઘીનું ઈંડું સરળતાથી જોઈ શકાય છે. શું તે એક જ કોષનું બનેલું છે અથવા કોષનો એક સમૂહ છે? કે જે મરઘીનું ઈંડું છે એ એક જ કોષ છે અથવા કોષનો સમૂહ છે, એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો કે મરઘીનું જે ઈંડું છે એ એક જ કોષ છે, એ કોઈ કોષનો સમૂહ નથી. એટલેથી તેને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. ત્યારબાદ અહીં એક આકૃતિ આપી છે ઈંટોની દિવાલ અને ડુંગળીનું પડ. ઈંટોની દિવાલ, કે આ રીતના ઈંટોની દિવાલ જે રીતે બનેલી હોય, આવી રીતના ઈંટો છે એકબીજાથી ભેગી થઈ અને દિવાલનું નિર્માણ કરે છે, અને એ રીતના દિવાલો ભેગી થઈ ઇમારતનું નિર્માણ થાય. એ જ રીતના અહીં ડુંગળીનો કોષ દર્શાવવામાં, ડુંગળીનું પડ દર્શાવવામાં આવ્યું છે. કે ડુંગળીના પડની સ્લાઇડ બનાવવામાં આવી છે અને તેમાં અવલોકન કરતાં આવી રીતના કંઈક રચના જોવા મળે છે. કે આ બધા શું છે, કોષો છે. અને આ કોષો ભેગા થઈને શું બનાવે છે, ડુંગળી બનાવે છે. કે વનસ્પતિઓમાં આ જે ડુંગળી છે તેનું આપણે સ્લાઇડ બનાવીને અવલોકન કરતાં તેમાં જોવા મળે છે કે ડુંગળીના પડમાં ઘણા બધા કોષો આવેલા હોય છે. હવે છે મરઘીનું ઈંડું એક કોષ છે તથા કદમાં મોટું હોવાથી તે નરી આંખે સરળતાથી જોઈ શકાય છે. એટલે કે મરઘીનું જે ઈંડું છે એ એક જ કોષ છે કે જે કદમાં મોટું હોય એટલે આપણે એને સરળતાથી આપણી નરી આંખે જોઈ શકીએ છીએ. હવે આવે છે સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા. એટલે કે કોષોની સંખ્યામાં વિભિન્નતા જોવા મળે છે, તેના આકારમાં અને કદમાં પણ વિભિન્નતા જોવા મળે છે. વૈજ્ઞાનિકો કેવી રીતે સજીવનું કોષનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે, તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે. એટલે કે પહેલાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ કોષનો અભ્યાસ કઈ રીતે કરતા હશે, તો તેનો આન્સર એ છે કે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે. આ કોષનો અભ્યાસ કરવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે કે જેનાથી સૂક્ષ્મ રચનાને પણ સરળતાથી મોટી બનાવીને જોઈ શકાય છે. જેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય છે. કોષની રચનાઓ વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. અભિરંજક એટલે શું, તો કે ભાઈ અભિરંજક એટલે બીજી વસ્તુને જોવા માટે વપરાતો પદાર્થ. એટલે કે કોષનો અભ્યાસ કરવા માટે, કોષની સરળતાથી સમજૂતી માટે, કોષને સરળતાથી જોવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તે સરળતાથી જોઈ શકાય છે. પૃથ્વી પર લાખો સજીવો છે, તે આકાર તેમજ કદમાં ભિન્ન છે. તેમના અંગો, આકાર, કદ અને કોષની સંખ્યામાં પણ ભિન્ન હોય છે. ચાલો તેમાંથી કેટલાકનો અભ્યાસ કરીએ. કે પૃથ્વી પર લાખો સજીવો છે કે જેમના આકાર, કદ અને સંખ્યા છે કોષોની, સજીવોની અંદર આવેલા કોષોની સંખ્યામાં શું જોવા મળે છે, ભિન્નતા જોવા મળે છે. તેમનો અભ્યાસ કરવાનો છે. કે કોષોની સંખ્યામાં શું વિભિન્નતા જોવા મળે છે, તેમનો અભ્યાસ સૌપ્રથમ કરીએ. કે શું તમે કોઈ ઊંચા વૃક્ષ
અથવા તો હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો છો? આ સંખ્યા અબજો ખરવોમાં હોય છે. એટલે કે કોઈ પણ મોટા વૃક્ષ છે અથવા હાથી છે કે જેમાં અબજોની સંખ્યામાં કોષો આવેલા હોય છે, અને આ બધા જ કોષો ભેગા થઈને શું બનાવે છે? સજીવનું નિર્માણ કરે છે. કે મનુષ્યના શરીરમાં અબજો સંખ્યામાં કોષો જોવા મળે છે, જે રચના તેમજ કદમાં જુદા હોય છે. કોષોના જુદા જુદા સમૂહ અનેક પ્રકારના કાર્યો કરે છે. કે જે માનવ શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે કે જે રચના અને કદમાં જુદા જુદા હોય, કે તેમની રચનામાં પણ ઘણી બધી વિવિધતા. આપણા શરીરમાં આવેલા કોષોમાં પણ કદમાં અને તેમની રચનામાં પણ ઘણી બધી વિભિન્નતા જોવા મળે છે. અને આ જે કોષો છે એ જુદા જુદા સમૂહો એ જુદા જુદા કાર્યો કરે છે. જેમ કે હૃદય છે એ પણ એક કોષનો સમૂહ છે, તો તે ધબકવાનું કામ કરે છે અને લોહીનું પ્રસરણનું કાર્ય કરે છે. એ જ રીતના ફેફસા છે એ શ્વસનનું કાર્ય કરે છે. તે પણ બધા કોષોના સમૂહ છે. ત્યારબાદ જોઈએ કે 1 અબજ એટલે 100 કરોડ થાય અને 1 કરોડ એટલે 100 લાખ થાય. ત્યારબાદ આવશે જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય તેમને બહુકોષીય સજીવ કહેવાય. એટલે કે જે સજીવ છે એમાં એક કોષ ન હોય, એક કરતાં વધારે કોષો હોય, 2 કે તેથી વધારે કોષોના બનેલા હોય તેવા સજીવોને શું કહેવાય? બહુકોષીય સજીવ કહેવાય છે. જેને મલ્ટી સેલ્યુલર, ઇંગ્લિશમાં મલ્ટી સેલ્યુલર કહેવાય. મલ્ટી એટલે બહુ અને સેલ્યુલર એટલે કોષીય. નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોવા છતાં પ્રક્રિયાઓને કોઈ પણ પ્રકારે પ્રભાવિત કરતા નથી. એટલે કે નાના જે સજીવો છે, જેમ કે હાથી છે તેમનું કદ મોટું છે, તેમાં કોષોની સંખ્યા વધારે હોય. તેમની સરખામણીમાં કૂતરો છે, બિલાડી છે, તેમાં કોષોની સંખ્યા ઓછી હોય. તો તેમાં એવું ન હોય કે ભાઈ હાથી છે તેમાં જે બધા અંદરની શરીરની અંદરની ક્રિયાઓ થતી હોય, શ્વસનની, પાચનની, એ બધા કૂતરામાં કે એમાં કોષોની સંખ્યા ઓછી છે એટલે ન થાય, પરંતુ બધામાં થતી હોય, સમાન રીતે થતી હોય. રેડી? કે જેવી રીતના વધારે કોષો આવેલા હોય તેમાં જે ક્રિયાઓ થતી હોય શરીરની અંદર, એ જ રીતના ઓછી સંખ્યા ધરાવતા હોય તેવા કોષો ધરાવતા હોય એવા સજીવોમાં પણ બધી જ ક્રિયાઓ થતી હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષોવાળા સજીવનું સંવહન પણ એક કોષમાંથી શરૂ થાય છે. કે અબજો કોષ ધરાવતા કોઈ પણ સજીવ છે, કોઈ પણ મનુષ્ય છે, કોઈ પણ પ્રાણી છે, તેમના સજીવનું નિર્માણ છે એ એક કોષમાંથી જ થયેલું હોય. ને આ કોષ કયો છે? ફલિત અંડકોષ. આ ખાસ યાદ રાખવાનું કે બધા જ સજીવો છે, બધા જ બહુકોષીય સજીવો છે, તેમનું નિર્માણ ફલિત અંડકોષમાંથી થયેલું હોય છે. અને આ ફલિત અંડકોષ વિભાજન પામીને, વિકાસ પામીને કોષોની સંખ્યામાં શું કરે છે? વધારો કરે છે. એટલે કે આ જે ફલિત અંડકોષ છે વારંવાર વિભાજન થશે અને પોતાની સંખ્યામાં, કદમાં વધારો કરશે અને વિશાળ સજીવનું નિર્માણ કરશે. ત્યારબાદ આકૃતિ 8.3 એ અને બી જુઓ. બંને સજીવો એક જ કોષના બનેલા છે. એટલે કે 8.3 એ અમીબા છે અને 8.3 બી પેરામીશિયમ. આ બંને સજીવો એક જ કોષના બનેલા છે. કે અમીબા છે તે પણ એક જ કોષનું બનેલું છે અને પેરામીશિયમ છે તે પણ એક જ કોષનું બનેલું છે. એક કોષ ધરાવતા સજીવોને એક કોષીય સજીવો કહે છે. કે જે સજીવો એક જ કોષથી બનેલા હોય તેમને એક કોષીય સજીવો કહે છે. અને એક કોષીય સજીવોને ઇંગ્લિશમાં યુનિસેલ્યુલર કહે છે. યુનિ એટલે એક અને સેલ્યુલર એટલે કોષીય. ત્યારબાદ આવશે કે એક કોષીય સજીવો પણ એ બધી આવશ્યક ક્રિયાઓ કરે છે કે જે બહુકોષીય સજીવો દ્વારા કરવામાં આવે છે. કે એક કોષીય સજીવો છે કે તેમાં એક જ કોષ હોવા છતાં પણ જેવી રીતે બહુકોષીય સજીવોમાં શ્વસન તંત્ર છે અને શ્વસનનું કાર્ય કરે છે, ઉત્સર્જનનું કાર્ય કરે છે, પાચનનું કાર્ય કરે છે, એ જ રીતના એક કોષીય સજીવો છે અમીબા, પેરામીશિયમ, તેમાં પણ આ જે શ્વસનનું, ઉત્સર્જનનું ને એ બધા કાર્યો થતા હોય છે. એક કોષીય સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતઃગ્રહણ અને પાચન કરે છે. એટલે કે તે પણ ખોરાકનું અંતઃગ્રહણ અને પાચન કરે છે અને શ્વસન, ઉત્સર્જન અને વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. કે આ બધી જે ક્રિયાઓ છે, શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ અને પ્રજનનની, આ બધી ક્રિયાઓ એ અમીબામાં પણ જોવા મળે છે. બહુકોષીય સજીવોમાં આ બધા કાર્યો વિશિષ્ટ કાર્યોના કોષોના સમૂહ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. કોષોના આ સમૂહ પેશીઓનું નિર્માણ કરે છે અને તથા વિભિન્ન પેશીઓ અંગોનું નિર્માણ કરે છે. કે જે રીતના એક કોષીય સજીવોમાં આજે શ્વસન, ઉત્સર્જન અને વૃદ્ધિનું એક જ કોષ બધા કાર્યો કરે છે, એવી જ રીતના બહુકોષીય સજીવોમાં
કોષો ભેગા થઈને પેશીઓનું નિર્માણ કરે અને આવી ઘણી બધી પેશીઓ નિર્માણ થઈને અંગોનું નિર્માણ કરે છે. અને આ જે કોષો છે બધા ભેગા થઈ અને અલગ અલગ કાર્ય કરતા હોય. જેમ કે શ્વસનનું કાર્ય ફેફસા કરે છે, જે પણ કોષોના બનેલા છે. એટલે કે અલગ અલગ સમૂહ આવેલા હોય. બહુકોષીય સજીવોમાં અલગ અલગ સમૂહ આવેલા હોય છે કોષોના, કે જે પોતાના અલગ અલગ કાર્યો કરતા હોય છે. હવે આવે છે પ્રવૃત્તિ નંબર 8.1. શિક્ષક અમીબા તેમજ પેરામીશિયમની કાયમી સ્લાઇડ માઇક્રોસ્કોપમાં બતાવી શકે છે. એટલે કે શિક્ષક દ્વારા અમીબા અથવા પેરામીશિયમની સ્લાઇડ લઈ અને માઇક્રોસ્કોપમાં તેમને નિહાળવાનું છે. એટલે કે માઇક્રોસ્કોપની મદદથી એકકોષીય સજીવ અમીબા અને પેરામીશિયમની સજીવ છે તેમને નિહાળવાના છે માઇક્રોસ્કોપ દ્વારા, તેમને જોવાના છે. તેના વિકલ્પ તરીકે શિક્ષક તળાવમાંથી એકત્રિત કરીને સ્લાઇડ બનાવીને તે પાણીમાં રહેલા સજીવોને પણ બતાવી શકે. અથવા એટલે કે આના અથવામાં અમીબા અથવા પેરામીશિયમની સ્લાઇડ બનાવી શકો, અથવા તળાવમાંથી પાણી એકત્રિત કરીને તેમાં રહેલા જે સૂક્ષ્મજીવો છે તેમને માઇક્રોસ્કોપમાં નિહાળવાના છે. એટલે કે માઇક્રોસ્કોપમાં કઈ રીતે સૂક્ષ્મજીવો છે એ જોવા મળે છે તેમને નિહાળવાના છે. એટલે કે તેમનું અવલોકન કરવાનું છે તમારે પ્રયોગશાળામાં. રેડી. હવે આવે છે કોષનો આકાર, કે જેમની આપણે વિગતવાર ચર્ચા આગલા વિડીયોમાં કરીશું.